કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે iPaperset.in આવેલી નવી અપડેટ કે પેપર ટાઇટલમાં ફિલ્ડ્સ કેવી રીતે ભરવી તેના વિશે આપણે આજે માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ આપણું આ iPaperset.inનું ડેશબોર્ડ છે, જેમાં તમને માસ્ટર મેનુ જોવા મળશે, જેમાં પેપર ટાઇટલ કરીને મેનુ છે એમાં આપણે જવાનું રહેશે. તો ત્યાં શાળા દ્વારા બનાવેલા ટાઇટલો તમને અહીંયા જોવા મળશે. તો આપણે આ ટાઇટલ છે જેમાં તમારે પેપરના ટાઇટલ માટે આપણે ફિલ્ડ્સ આપીશું. તો તેના માટે તમારે ટાઇટલને એડિટ કરવાનું રહેશે. તો તમે જોઈ શકો છો કે તમને અહીંયા ઉપર તમને અહીંયા ફિલ્ડ્સ દેખાય છે: @ટેસ્ટ ટાઈપ, @ચેપ્ટર, ડેટ, ટાઈમ, ટોટલ માર્ક્સ, સબ્જેક્ટ, સ્ટાન્ડર્ડ અને બીજા 2-3 અધર કરીને આપણને ફિલ્ડ્સ આપી છે. તો પહેલાં તો સૌપ્રથમ તમારે પેપરનું ટાઇટલનું નામ તમારે આપવું પડશે, ટાઇટલ વિથ ફિલ્ડ્સ. આ વસ્તુ કર્યા પછી તમે અહીંયા નીચે ટાઇટલ જોઈ શકો છો. તો તમારે અહીંયા વિષય, તો વિષયમાં તમારે સબ્જેક્ટનું ટેગ આવી રીતે કોપી કરવાનું છે Ctrl+C કરીને, અને Ctrl+V વડે તમારે પેસ્ટ કરવાનું. એવી જ રીતે ધોરણ, તો ધોરણ માટે તમારે સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરવાનું, કોપી કરવાનું, પેસ્ટ કરવાનું. તારીખ માટે તો ડેટ, એને કોપી કરીને પેસ્ટ કરવાનું. કુલ ગુણ, તો એ આપણું થશે ટોટલ માર્ક્સ, તો એના માટે તમારે કોપી કરવાનું, અહીંયા પેસ્ટ કરવાનું. મેજર, કોઈ બી પેપરમાં તમારી આ 4 ડિટેલ્સ આવે, અને 5મી આવે ટેસ્ટ ટાઈપ. તો કયા પ્રકારની તમે એક્ઝામ લઈ રહ્યા છો, તો આપણે ટેસ્ટ ટાઈપનું આપણે એક અહીંયા આપી દઈએ. મેજર, આ 5 મેઇન ફિલ્ડ્સ દરેક પેપર માટે જોઈતી હોય તો આપણે એ ફિલ્ડ્સ એમાં આપણે ભરી દીધી. એના પછી આપણે એને સેવ કરવાનું. તો તમે જોઈ શકો છો આપણું જે ફિલ્ડ્સ ભરેલું ટાઇટલ છે એ અહીંયા આપણને શો થશે. બટ ખાસ ધ્યાન એ રાખવાનું કે પેપરનું નામ આપણે શું આપેલું ટાઇટલ, એ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. તો ચાલો આપણે એક પેપર જનરેટ કરીએ. યુઝિંગ વિઝારમાં જઈને ટોટલ માર્ક્સ 25. તો ખાસ ધ્યાન હવે તમારે અહીંયા રાખવાનું છે કે સિલેક્ટ પેપર ટાઇટલ. આપણા પેપરના ટાઇટલનું નામ શું આપણે આપેલું, તો ટાઇટલ વિથ ફિલ્ડ્સ. એ ટાઇટલ આપણે સિલેક્ટ કર્યું. તો આપણને અહીંયા નીચે જો તમે જોઈ શકો છો કે વિષય સામાજિક વિજ્ઞાન, તો આપણે સામાજિક વિજ્ઞાન સબ્જેક્ટ સિલેક્ટ કરેલો છે. ધોરણ કહું તો ધોરણ 9. હવે ટેસ્ટ ટાઈપ કઈ, તારીખ કઈ, કુલ ગુણ કેટલા, તો એ આપણે ભરવાનું રહેશે. તો ટેસ્ટ ટાઈપમાં આપણે લઈ દઈએ ચેપ્ટર વાઇઝ પેપર્સ. ચેપ્ટર કયા, 1 અને 2. હવે ચેપ્ટરની ફિલ્ડ તમે બનાવી હોય તો તમે ત્યાં કરી શકો છો, અધરવાઇઝ નહીં કરો તો બી ચાલશે. તો તારીખમાં આપણે તારીખ અહીંયા નાખી દીધી, તો ઓટો અપડેટ થઈ ગઈ. અને ટોટલ માર્ક્સ કેટલા છે, 25 છે, તો આપણે અહીંયા 25 નાખી દીધું. અને ધેન પછી તમારે એને નેક્સ્ટ આપવાનું છે. તો જેથી કરીને તમારું જે પેપર ટાઇટલ વિથ ફિલ્ડ તમને અહીંયા જોવા મળી જશે. અને તો બી તમે એને એડિટ કરવું હોય તો તમે અહીંયા રાઇટ ક્લિક કરીને એડિટ ઓર ચેન્જ હીડરમાં જઈને તમે એને ફૂલ સ્ક્રીન કરીને તમે અહીંથી બી મેન્યુઅલી તમે જાતે એને એડિટ કરી શકો છો. તો આ એક નવી ફીચર એડ થઈ છે Paperset.in. એ ટાઇટલમાં તમે ફિલ્ડ નાખીને તમે વધારે પડતું ફ્રીલી તમે તમારું પેપર જનરેટ કરી શકો છો. ટાઇટલને ઇઝીલી તમે સમજી શકો છો, બનાવી શકો છો. થેન્ક યુ.